હાય ફ્રેન્ડ્સ, આજનો મારો ટૉપિક છે મિટ્ટી લેસન. હવે મિટ્ટી લેસન શું છે? તો આપણને બધાને ખબર છે કે આપણે જો ઘરમાં 1 કે 2 દિવસ પણ સાફ સફાઈ ન કરીએ ને તો બધી જ વસ્તુઓમાં ધૂળ, મિટ્ટી મતલબ એક મેલી થવા લાગે છે. તો એ ધૂળ કે મિટ્ટી આપણે દરરોજ સાફ કરવી પડે છે. તો જ એ વસ્તુઓ હંમેશા પહેલાંની જેમ જ ચમક્યા કરે છે. પણ આનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ કે આપણા જીવનમાં બનતા સારા નરસા પ્રસંગો એ બધામાં પણ જો તમે એને મૂકી રાખો, એને બહુ જ વાગોળ ન કરો, તો એ બધા પ્રસંગો પર પણ ધૂળ ચડવા લાગે, મતલબ મિટ્ટી જમા થવા લાગે. તો એ ધૂળને અમુક ધૂળ ખંખેરવી જરૂરી છે સ્વચ્છતા રાખવા માટે, હાઇજીન મેન્ટેન કરવા માટે. બટ અમુક જૂના ખરાબ ભૂતકાળના ખરાબ પ્રસંગો કે એવી કોઈ પણ યાદો ઉપર અગર મિટ્ટી પડે છે તો એ મિટ્ટીને ખંખેરવાની જરૂર નથી, એ મિટ્ટીને પડી રહેવા દો. સો આજનો લર્નિંગ છે કે મિટ્ટી લેસન, અમુક ખરાબ વસ્તુઓ પર ભલે મિટ્ટી પડી, એ મિટ્ટીને આપણે ક્યારેય નહીં ખંખેરીએ. અને બાકી આપણા ઘરમાં બધી જે ધૂળ માટે આપણે સાફ સફાઈ કરીએ છીએ એ કરતા રહીશું. ટાટા, બાય બાય, ટેક કેર.